અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોને બાદ કરતા વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના ઓઢવ વિસ્તારની વાત કરીએ તો ઓઢવ સર્કલ રિંગ રોડ પર જબરદસ્ત પાણી ભરાઈ ગયા છે। ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે। રોડ પર પાણી હોવાથી 1 કલાકથી વાહનો ફસાઈ ગયા છે। નજીવો વરસાદ પડતા અહીં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદી અને કેમિકલના પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે શહેરીજનોની સમસ્યા કોણ સાંભળશે તેવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માત્ર મોટી વાતો જ કેમ કરવામાં આવતી હોય છે, કામગીરી શા માટે નથી કરવામાં આવતી। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે શું અધિકારીઓને પાણી નથી દેખાતું તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને કોઈપણ પ્રકારના નિકાલની કામગીરી કરવામાં નથી આવી। અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ હતું અને એકાએક ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો જે છે કે જે પાણીમાં ગરકાવ થયા છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ઓઢવ વિસ્તારનો મનુ સાહેબની ચાલીનો આ વિસ્તાર છે અને જીઆઈડીસી તરફ જતો આ રોડ છે અને થોડા સમય પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે પણ વરસાદ પડે છે અને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે અને કલાકો સુધી આ પાણી જે છે તે ઓસરતા નથી અને અત્યારે પણ આ સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જે લોકો અહીંયા રહેતા હોય છે તેઓએ આ પાણીમાંથી જ પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે, અવર જવર કરવાની ફરજ પડી રહી છે। રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ જ પ્રકારે પાણીમાં પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડતી હોય છે। પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે અને નજીવો વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારે પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જતો નજરે પડે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઓઢવ। અમદાવાદમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા વરસાદે વિરામ લીધો છે, છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના પાણી હજુ પણ ઘણા ભાગોમાં ઓસર્યા નથી। ઓઢવ સર્કલ રિંગ રોડ પર જબરદસ્ત જળભરાવને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। રોડ પર પાણી હોવાથી 1 કલાકથી વાહનો ફસાયા છે। તો અમદાવાદના ઓઢવ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી, તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। નિકોલ પાસેના મધુમાલતી આવાસ હજુ પાણીમાં ગરકાવ થયો છે, તો મધુમાલતી આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી અને હજુ પણ પાણી ભરાયેલા જોવા મળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લાંબા એસપી રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા છે, તો કાર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં કાર ડૂબી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે રોડ રસ્તા પર એટલા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે। ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસે રોડ પર હજુ પણ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। ગોતા વંદે માતરમથી જગતપુર તરફ જવાના રોડ ઉપર વૃંદાવન હાઇટ્સ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો વૃંદાવન હાઇટ્સ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે।
અમદાવાદના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। શહેરના ચાણક્યપુરીના ઘણા ભાગો તરબોળ થયા છે। ચાણક્યપુરીના રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે તો રોડ પર હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા છે તો ICIA ભવનની બાજુમાં જ જળ ભરાવની સમસ્યા સર્જાઈ છે। છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ 5 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલી 1000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડ્યું છે। નદી કાંઠાના વિસ્તારોમાં પાણીની સંભાવના રહેતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દીધી છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી એવી આવક નોંધાઈ છે। ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળ સપાટી 617.60 ફૂટ સુધી અને જળ સ્ટોક 83.40% જેટલો નોંધાયેલો છે। હાલમાં પાણીની આવક 1150 ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 618 ફૂટ છે, એટલે કે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે। ડાઉનસ્ટ્રીમની અંદર હેઠવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે એ 7 જિલ્લાઓના કલેક્ટરને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારની અંદર તકેદારી હાથ ધરવામાં આવે। સારી એવી આવક આવેલી હતી, જેથી કરીને આજ સવારે 11 વાગ્યાના રોજ પાણીની જે જળ સપાટી ખરી એ 617.60 ફૂટ નોંધાયેલ છે અને પાણીનો જે જથ્થો ખરો એ 83.40% જેટલો નોંધાવેલો છે। પંચમહાલના દેવ ડેમમાંથી પાણી છોડાશે તો દેવ ડેમની સપાટી 87.74 મીટર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 87.94 હોવાથી ડેમમાંથી પાણી છોડાયું। અનિવાર્ય નદી કિનારા પાસે રહેતા નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો સલામત સ્થળે ખસી જવા તંત્રની તાકીદ કરવામાં આવી છે। વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોને અસર પણ થઈ શકે છે। વડોદરાનું આજવા સરોવર ફરી એકવાર છલોછલ ભરાઈ ગયો છે। આજવા સરોવરની સપાટી 211.52 ફૂટે પહોંચી છે। આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આજવા સરોવરની સપાટી 211 ફૂટ પહોંચે ત્યાં સુધી પાણી છોડાતું રખાશે તો પંચમહાલ અને પાવાગઢ કેચપીટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આજવા સરોવર ભરાઈ ગયું છે। બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સતત વરસેલા વરસાદના કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા હજી સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડા મહેમદાવાદના કેશરા ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે અને કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે તો ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી તેમજ રબારી વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા છે। કેશરા ગામનો તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ભરાઈ ગયા તો 9 ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ખેડા મહેમદાવાદમાં પડેલા 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। મહેમદાવાદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજે જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ છે। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા છે। હજુ પણ શાળા અને ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।